મુંબઈ બ્લાસ્ટ ધમકી કેસમાં મોટો ખુલાસો થયો છે। આર્શિલ મેમણે ધમકીભર્યો ઈમેલ કર્યાનો ખુલાસો। ઓપ્ટિકલ લેન્સ દુકાનના વાઈફાઈથી ઈમેલ કર્યો હતો। 1.5 મહિના પહેલા ધાર્મિક કામ માટે વાઈફાઈ પાસવર્ડ લીધો। 26મી ડિસેમ્બરે વાઈફાઈની રેન્જમાં આવીને આર્શિલે ઈમેલ કર્યો। વડોદરાથી આદિલ, આર્શિલ અને વસીમ મેમણની ધરપકડ કરવામાં આવી છે। તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના આદિલ, આર્શિલ મેમણ અને વસીમ મેમણની ધરપકડ કરી છે। મુંબઈ બ્લાસ્ટમાં તેમણે ઈમેલ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું તેમનો પ્લાન છે। ત્યારે હાલમાં જે સામે આવી રહ્યું છે કે વડોદરાથી તેમણે વાઈફાઈ પાસવર્ડ લીધો હતો। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, કઈ રીતે વાઈફાઈનો પાસવર્ડ લીધો? કેટલા સમય પહેલા આખું પ્લાનિંગ કર્યું હતું કે આ રીતે ધમકીભર્યો ઈમેલ કરવાનો છે? તે જ રીતે મુંબઈમાં 11 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર જે મેલ હતો તે અંગે મુંબઈ એટીએસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના આર્શિલ મેમણ, વસીમ મેમણ અને પાદરાના આદિલની ધરપકડ કરી હતી, જેમાં 4 દિવસના રિમાન્ડ આરોપીના લેવાયા છે। તે દરમિયાન માહિતી મળી હતી કે જે આર્શિલ ટોપાલ રૂપે આર્શિલ મેમણ છે તેને માંડવી વિસ્તારના દાળવાડા વિસ્તારમાં આવેલા ઓપ્ટિક લેન્સ નામની દુકાનમાં 1.5 માસ અગાઉ ગયો હતો અને ધાર્મિક કામ હોવાથી વાઈફાઈ પાસવર્ડ માંગ્યો હતો। જોકે તે સમયે આર્શિલે કશું કર્યું ન હતું, પરંતુ ત્યારબાદ 26મી ડિસેમ્બરે તે ફરી એક વખત આ વાઈફાઈની રેન્જમાં આવ્યો હતો અને પાસવર્ડ તેની પાસે પહેલેથી જ હતો। ત્યાંથી તેણે મેલ કર્યો હોવાનું સામે આવ્યું છે અને મુંબઈ એટીએસ હજુ તપાસ હાથ કરી રહી છે। આભાર તમામ વિગતો માટે।